કેમ છો ફેમિલી? આશા કરું છું બધા મજામાં જશો. લઈ લ્યો, વિશાલભાઈ આવે છે, મને અત્યારે તો લઈ નાખ્યું બરાબર. ચાલે જાય બોલાય નહીં તો બધાની પૂજા થઈ ગઈ છે. સાંજના વાગી ગયા છે 8. આવી ગયા છીએ આપણે બરાબર. ઓફિસ નીકળી ગયા છે, બધા ભેગા આવી ગયા છીએ આપણે શમશાન અહીંયામાં. દર્શન કરીને નીકળી ગયા પણ અંદર ઓકે તો ગાડી આપણી ઊભી રહી ગઈ છે. તો ચાલો પહોંચી ગયા છીએ, દર્શન કરાવી દેવા. તો બાય. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ, જય શ્રી રામ, મહાદેવ એન્ડ ગુડ મોર્નિંગ. તો કેમ છો ફેમિલી? આશા કરું છું બધા મજામાં જશો. તો આજે છે તારીખ 4 ને રવિવાર. ઓકે, સન્ડે છે, 4 તારીખ છે. એન્ડ તમે સમજી જ ગયા છો કે આજે શું છે. આજે છે અમાસ ને ટૂંકમાં કહેવાય ને કે શ્રાવણ મહિનો કાલથી ચાલુ થાય છે. કાલે પહેલો શ્રાવણ છે અને એમાંય સોમવાર. આ વખતે બહુ સારું છે. શ્રાવણ મહિનાની શું કે આરંભ ને અંત સોમવારે થાય છે. ટૂંકમાં આપણી દેશી ભાષામાં કહું તો ચાલુ ને પતવાનો ત્યારે છે સોમવારે. પહેલો સોમવાર છે અને છેલ્લોય સોમવાર છે. એટલે આજની વાત કરવા જાવ તો આજે એક સારો દિવસ એ છે કે આજે આશુતોષ મહાદેવની પૂજા છે ઓફિસે બરાબર, મંદિર આપણે બરાબર. તો એ બહુ ખુશીની વાત છે કારણ કે પૂજા છે, અમાસ છે અને રહેવાવાળા જે શ્રાવણ મહિનો રહેવાવાળા હોય આજથી જ રહેવાનું ચાલુ કરી દઈએ બરાબર. એટલે હું રહેવાનો છું એટલે રહું જ છું દર વર્ષે. આ આઈ થિંક મારું 5મું વર્ષ છે બરાબર રહું છું એને. અને આ વખતે તો કંઈક અલગ જ રહેવાનું થાય છે બરાબર છે. તો ચાલો, અને એ પહેલાં જે ઓફિસે જવાનું છે એ પહેલાં વિશાલ આવ્યો છે. વિશાલ આપણો જોયો જશે વિડીયોમાં તો તમને ખ્યાલ જ હશે. એ કે ભાઈ તું અત્તર છાંટાશી, અત્તર લેવું છે આપણે. મેં કીધું હાલ હવે હું તો કેટલાય છાંટું છું, પેલે તું મને કે તને કયું ગમે છે બરાબર. તો એ આપણે ઊભો છે. તો ચાલો કે તું આવી કે હું ઊભો છું, મારે લેવું છે કે ભાઈ કે બહુ ગમે છે એ કે. તો મેં કીધું હાલો લેવડાવી દઈએ, આપણી ક્યાં નાચ છે. તો ચાલો એની પાસે પહેલાં જતા આવી. જોઈ લો, વિશાલભાઈ આવે છે, મને કહે કે હું બેડિંગ નાખે ઊભો છું અને પછી મારી પાસે નાખો વિડીયો તો શૂટ કરે. 2 ફોન તો જઈ નહીં ને, એક ફોનમાં વિડીયો શૂટ કરે, એક ફોનમાં કરે. મહાદેવ હર, જય માતાજી. મુજે મોજે દરિયા, માથે દરિયા, પગે દરિયા, મોજે દરિયા, માથે દરિયા, પગે સોરી ઊંધું બોલાય. મોજે દરિયા, પગે દરિયા, માથે દરિયા. હાલો તો કયું લેવું છે તારે? એટલે દેદી ઓલું આ જોઈ લે, આમાં જોઈ સૂંઘી લે. આ લેવું છે ને? હાલો, નામ તમારે ભાઈ જો જાણવું હોય તો મને કમેન્ટ કરજો, એને નામ કહી દઈશું. એ ઘરે જા સીધો હંસ્યો બરાબર. ખોલ લે અને લેવડાવી દઈ અને પછી જાય મંદિરે. અત્યારે તો લઈ નાખી બરાબર. ગમે છે ને? કેમ છે અત્યારે? મેં ખાઈતું ને પહેલી વાર કે આ આપણે વસ્તુ લેવી છે અને તું એક જણો નથી, તું ચોથો જણો જો જેને મને એટલા પૂછ્યું કે આ વસ્તુ લેવી છે. પછી વિશાલને લેવી હતી એલો જ તો ઊભા રહ્યા તો હજી મેળ પડ્યો નહીં. થોડીક પછીનું કીધું બરાબર. હવે ભાગવું છે ઘરે, ઘરે ભાગી બરાબર. હાલો, જય માતાજી, મહાદેવ. હવે મહિલા હવે મંગળવારે ખોલે છે ભલે. હાલો તો આપણે નીકળી ઓફિસ અને વિશાલભાઈ જાય છે એમના ઘરે. વિશ્વાની દેવ સવિતમૃતાનિ પરાશુભ યદ ભદરંતર્નયા શુભ હસ્તે પુષ્પમક્ષરાન સુહિત્વા આગ્નિ અંદર પુષ્પશોભા બિલપત્ર રાખી ચાલે છે બરાબર. ચાલે જાય બોલાય નહીં કરે બરાબર. એમાં વિડીયો ઉતાર્યો છે, એમાં વોઇસ ઓવર રાખી દીધો છે બરાબર. બોલાય નહીં કાંઈ, વોઇસ ઓવર રાખી દીધું. પૂજા કરવાની થઈ છે ને, અત્યારે તો દિવેશભાઈ અકબરી છે એ પૂજા કરે જ આવ્યા છે બરાબર. અંદર તો કાંઈ બોલાય નહીં, પૂજા એક હાલતી હોય. અત્યારે મારો અવાજ ધીમે આવશે બરાબર, થોડુંક ચલાવી લેજો બરાબર. બાકી પતે એટલે આપણી જ વારી છે, આપણે પૂજા કરવાની છે, આપણે બેસવાના છે પૂજામાં બરાબર. એટલે એક સેટ કરી નાખીશ મારી રીતે. બાકી તમે તમારે હમણાં આગળ જોઈ રાખો ને બન્યા રહ્યો વિડીયોમાં એન્ડ સુધી. ભાઈ મહાદેવ ભાઈ બીજી માણસો છે ભાઈ, આપણી પાસે આવે નહીં. નાના માણસ તું એ લેવા દે. જેઠવા ભાઈ છે ને સૌથી મોટા માણસ છે અહીંયા બધા મોટા માણસ ઈ આવે. ખવરિયા છે ને, ખવરિયા ના મોટા માણસ અસ્તી માણસ કહેવાય ને, બોલાય નહીં.
ચકલા કોઈ દી બાજુ હા એને એવું છે ચકલા ભાઈ મોટા માણસ કોઈ આવતા નથી ચકલા કોઈ દી બાજ ના બને. ઈ તો હજી એનો ડાયલોગ હતો ઈ ફાઇનલ જ છે ઈ નથી જ જો બનવાનું. ચકલા કોઈ દી બાજ ના બને એના દી નથી જો ચકલા કોઈ દી બાજ ના બને અને બાજ કોઈ દી ચકલા ના ઈ બને નહીં બને 100% બરાબર સાચી વાત છે અને ઓલો હજી એક ડાયલોગ હતો તારો કયો ઉડે તો જા ઉડે તો જા બાકી રણજીત સાગર ડેમ માં ખા રણજીત સાગર ડેમ માં ઈ GJ10 વાળા. GJ10 વાળા હો. હાલો તો અત્યારે શાંતિ રાખી અંદર પૂજા હાલે છે ને પૂજા પતી જાય પછી તમને મળું ને પૂજાનો પણ વિડીયો મારો આવી જશે આમાં એટલે મોંજાના ને બિંદાસ भद्रङ्गार्णे वेद्रणुयामदेवा भद्रं पश्येमाक्षविर्जत्राः स्थिरैरङ्गे सुष्ठुवागुसत्तनो विद्यसे महि देवहितं जदायुः भद्रङ्गार्णे वेद्रणुयामदेवा भद्रं पश्येमाक्षविर्जत्राः स्थिरैरङ्गे सुष्ठुवागुसत्तनो विद्यसे महि देवहितं जदायुः हस्ते पुष्पनिर्भवत्राणि गृहीर्वा भगवान महादेव जी નું સ્મરણ કરીએ ઓમ ત્ર્યંબકમ જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતઃ महादेवत्राहिमां शरणागतं मृत्युजराव्याधि पीडितं कर्मबन्धने महारुद्राय नमः वासुदोषाय नमो नमः पुष्पाणि समर्पयामि नमस्कारान् नमस्करोमि આવી જાવ બરાબર ને ભવિષ્ય અને હા અમરભાઈ તમને ભાઈ વિડીયોમાં દેખાડવા પડે કાંઈ તમને કાંઈ થોડા બાકી ન થાય હવે એમાં એવું છે આપણા ગ્રુપના જ એક મિત્ર છે એના ઘરે મહાદેવ જવાના છે દાદા થાય આપણા ભવિષ્યભાઈના એટલે આમ એવી રીતના કઈ કઝિનમાં બરાબર તો એના ઘરે મહાદેવની પધરામણી છે આજનો દી આજે ભાઈ દરરોજ આખો મહિનો એવી રીતના ચાલતું રહેશે સવારે પાછા બધા ગ્રુપમાં આવે છે આશુતોષ મહાદેવ આપણા બે ગયા છે બરાબર પાછળ ગાડીમાં આવે છે અત્યારે બધા ભેગા જ છે અત્યારે બધા ગાડીમાં ભેગા જ છે અત્યારે અહીંયા મામલો ગરમ છે મામલો ગરમ છે પહોંચવાનું છે જલ્દી ગાય માતાને એના ઠોકતા અમે એવા તો ધી રહીને બાકી ઓલો ડાયલોગ આપણો ઉડે તો જા બાકી રણજીત સાગર ડેમમાં ગા વાગે તો આ ને ઉડે તો આ વાગે તો આ ડીજે ઘોડિયાલમાં આવે વાગે તો આ હો વાગે તો હા બાકી બધા જા એટલે આપણે અહીંયા જવાનું બરાબર અહીંયાનો પણ વિડીયો તમને પૂરેપૂરો આપણે જાણકારી દેવાની થાય જ છે આજના વ્લોગમાં ઘર વાળો રસ્તો આવે છે બાજુ હા બરાબર છે મારા ભવ્યભાઈ હવે લોકરના હવે સબસ્ક્રાઈબર થઈ જાય એટલે સારું મહાદેવની પ્રાર્થના મહાદેવની દયા જસ્મીન મહાદેવ ચાલો હવે અહીંયા પહોંચીને જ આપણે વિડીયો ચાલુ કરી નાખીએ પ્રેમથી અને અત્યારે કરી નાખી પ્રેમથી બંધ બરાબર ને ભાઈ અવાજ આવશે એટલે અમે બોલીએ નહીં હા એ આજે થોડુંક ચલાવજો આવું કઈ એટલે મારો અવાજ ઓછો આવે આ તો આખો તમને મહિનો પૂરું દેખાડી દઉં હો હવે આખો
આશુતોષ મહાદેવની આ સાંજે કાશી વિશ્વનાથ મહાદેવ આઈલા રાખશે આખો મહિનો મોજે મોજ બરાબર. ચાલો તો પછીના વિડીયો શૂટ કરો. સાંજના વાગી ગયા છે 8 એન્ડ પછી બ્લોગ શૂટ ન કર્યો કારણ કે એનું કારણ છે ત્યાંથી આવી ગયા હતા બરાબર. પછી ઘરે હતો અને પછી એમાં એવું હતું મકાને થોડુંક ઘરના ભેગું કામ પતાવવાનું હતું, થોડુંક બધું સમજવાનું હતું એટલે ત્યાં હતો. એટલે તમને પછી બતાવ્યું ને કારણ કે બધા બ્લોગમાં એકને એક વસ્તુ બતાડવી બોરિંગ લાગે બરાબર છે. ભલે કંટાળી જતા હોય બરાબર, મને તમે કહેતા ના હો, કોમેન્ટ ના કરતા હો બરાબર, પણ એકને એક વસ્તુ દેખાડી સારી ના લાગે. અને બીજી વાત એ કે આપણો બ્લોગ છે ને બહુ લંબાઈ જતો હતો, બહુ લાંબો થઈ જતો હતો. સવારે એટલે ઉતાર્યો તમે જોયું અને પછી આ અને અત્યારે જો 8 ને 5 થઈ ગઈ છે ખાલી બરાબર છે. એટલે હવે આપણે જવાનું છે બાજુ ગ્રુપ ભેગું, એ કહેતો નથી બરાબર, એ આગળ તમે વિડીયોમાં જોઈ લેજો બરાબર, ક્યાં જાય છે શું કરી છે બરાબર. મોજ કરવા જવાની છે એટલે ટૂંકમાં અમારી ટાઈપની મોજ બરાબર છે. એટલે એ જોઈ રહેજો અને બની રહેજો વિડીયોમાં એન્ડ સુધી. અને વિડીયો હજી બહુ લાંબો થતો હતો એટલે મેં થોડુંક કટ કરી નાખ્યું છે બરાબર છે. અને હજી આપણે વિડીયો ઉતારવાનો બાકી જ છે બરાબર છે, એટલા માટે કરી નાખ્યું તમે વિડીયો કટ, એના માટે સોરી બરાબર છે. અને બાકી અહીંથી કન્ટિન્યુ વ્લોગ અને બન્યા રહેજો વ્લોગમાં એન્ડ સુધી. આવી ગયા છીએ આપણે બરાબર ઓફિસે, અને ઓલા લોકો જો હજી નીકળે જ છે બધા બરાબર. આપણે રહેવાનું છે, ભવિષ્ય આવે એની રાહ જોવાની છે, ભવિષ્ય ભેગું જવાનું, એ લોકો આગળ પહોંચતા થઈ ગયા બરાબર. ભવિષ્ય હજી ઘરે જમીન નીકળો, આપણે તો જમવાનું હતું નહીં બરાબર, એટલે એ લોકો નીકળ્યા. હવે વાગ્યા જે 8:15 થઈ ગયા છે બરાબર. ભવિષ્ય આવે એટલે આપણે નીકળીએ, ત્યાં સુધી બેસીએ અહીંયા બરાબર. એટલે ઓલા લોકો આગળ નીકળી ગયા છે, ભવિષ્ય આવે એટલી વાર થોડીક વાર વેઇટ કરી લ્યો બરાબર છે. A few moments later. ધીમે ધીમે કા ભવિષ્ય ભાઈ, ધીમે ધીમે આવ્યા છો ને તમે. હવે રાજુ કાકાને ફોન કર, એને કઈ જગ્યાએ આવી હવે અમે એટલે ના એને કીધું તું ફોન કર લે, એ પ્રમાણે એ લોકેશન દેશે. તું ફોનમાં વાત કર લે, બેટરી ભરી નહીં જાય ના કૂવો જ છે આપણે. કૂવો ભલે ને દિયો, એરિયો બારે જ છે કૂવો, તો એ માર દે ઠેકડો બરાબર ને. બરાબર ને, જો નીંદર કરે છે. હાલો ફોન કરે, ભવિષ્યભાઈ આવી ગયા છે હવે બરાબર છે. હવે નીકળીએ ભાઈ, 8:30 થઈ ગયા છે. નીકળી ગયા છે બધા ભેગા થઈ ગયા, મજા થઈ ગઈ છે.
આગળ છે. બે બોડીગાર્ડ એવી રીતે ચાલે છે. અને અમારા કાકા એનાથી આગળ. બી આગળ જાય છે મિતભાઈ. આ એરિયા જો આ બોડીગાર્ડ. એ ભાઈ બાજુ નથી માથેવર કરો માથેવર. આ નાખવાને યાર ટાઈગર લેજો ઈ કે. હા ઈ ગલે ચકલા વેડી બાસ ન બને. એકને એક વાત કંટાળી જેવ લોકમાં આંબરી ચકલા બાજ વેડી કરી ચકલા. ચકલા બોડીગાર્ડ છે. આ ઈ તો ઈ તને ઉલાડીને ફેંકી દે. હા, ઈ. ઈ તને ઉલાડીને ફેંકી દે. બીજા એક આગળ બોડીગાર્ડ છે ને કઈ તો બોડીગાર્ડ આયા એક બે બોડીગાર્ડ જાય છે. બે બોડીગાર્ડ અને આગળ આપણો ઓલો પીએ સાહેબ જાય છે. બીએ સાઈડ ઓલા મિતભાઈ ચુડાસામાં છે ને. ભાઈ જોડા બીએ સાઈડ છે બીએ સાઈડ. બરાબર એટલે એમાં આગળ કઈ ભાઈ છે બોલવાની ચોખવટ નહીં કરવાની. જાય છે જો લાલ બાજુમાં. એ બ્લુ લાલ લાઈન વાળી ગાડી છે એ કાંઈ ન થાય. રમકડાની ગાડી છે રમકડાની. આપણે નાના હતા ત્યારે કેમ ઓલી ગાડીમાં લાઈટ થતી. હવે આપણે અહીંયા ઉપર ક્યાંક ઊભી કૂતરા તો રાખી ફસશે જ ને લે એનું હક છે કૂતરા તો ફસશે જ ને લે કૂતરા ફસશે રાખે કૂતરાનો હક છે ફસવો. બરાબર હવે આગળ વિડીયોમાં જોતા જાવ ક્યાં જાય આપણે અહીંયાથી બરાબર અહીંયાથી દર શિવરાત્રીમાં આ રસ્તેથી રિટર્ન થતા જોઈ હોઈએ. લેજો બરાબર છે. શિવરાત્રીમાં અહીંયાથી રિટર્ન થઈ જાય આપણે. શિવરાત્રીમાં તો ભાઈ તું અહીંયાથી યાદ ન જાય છે. દેવડાવ યાર શિવરાત્રી અત્યારે આમ છે ને અહીંયાથી જાય છે ને અહીંયાથી જ જલ્દી આવી છે. શિવરાત્રી આવે ભાઈ એમ થાય આજે જવાનું છે. અમાસ છે. મહાદેવ મહાદેવનું નામ લ્યો. મહાદેવનું નામ લ્યો. મહાદેવનું નામ તો દરરોજ લેવાનું જ હોય. આજે એને કોઈ ભૂલવાનું નહીં. ફ્રેન્ડશિપ ડે છે. ફ્રેન્ડશિપ ડે ન કરાય આપણે મહાદેવ આપણે કઈ ડે ઉજવતા નથી આની પેલા બ્લોગમાં એ બધા એક અમુક કામ છે ઓલા બધા ઇંગ્લિશ આપણે એવું કઈ ડે બે ઉજવતા જ આપણે નથી. જે શમશાન વાળી મલડી ની અત્યારે જાય છે. શમશાને જવાનું છે મેલડી બરાબર છે. ચાલો ત્યાં જાય તમને અંદર દેખાડું શું છે શું નહીં. ત્યાં તો આપણે હલતા આવતા જ હોઈએ છીએ બરાબર છે. ગ્રુપ વાગા ભેગા આવ્યા છીએ તો જોઈ રાખો આગળ બરાબર. દર્શન કરીને નીકળી ગયા પણ અંદર તો અંધારા ને એવું હતું ટૂંકમાં દેખાય એવું નહોતું એટલે વિડીયો શૂટ ના કર્યો. બાકી હવે જાય સીધા આપા કલ્યાણી મેળડીએ ત્યાં તો વિડીયો એકલા શૂટ થશે બરાબર. ચાલો નીકળીએ. ઓકે તો ગાડી આપણી ઊભી રહી ગઈ છે કઈ જગ્યાએ બે હજી અંદર આવશે. અંદર કઈ જગ્યાએ ઊભી રહી છે કલ્યાણી મેલ. કલ્યાણી મેળડી બરાબર. એ રાજા મેલ. બધા ધીમે ધીમે જાય છે. ઓરે 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 ખાડા કપડા છે. ખાડા કપડા એવા છે કે ગાડી જાય એમ નથી. બીજું તો કોઈ રહ્યું. આપણે એનો ઢોરાવા. હા સમરભાઈ આવી છે પાછળ બરાબર. ચાલો પહોંચી ગયા છે હવે આગળ તમને તો ચાલો પહોંચી ગયા છે ને દર્શન કરાવી દો હવે તમને બરાબર. બરાબર દર્શન કરી લીધા એન્ડ પાછળ છે આનંદ ભૈરવ દાદા એના દર્શન જરાક કરી લઈ બધા આવે જ છે બરાબર. ભેગા દર્શન કરી બધા ભેગા દર્શન કરી લઈ અહીંયા કારણ હું અહીંયા ધીમે બોલું છું કારણ કે બધા હોય એટલે આમ જોશથી આમ બધાની વચ્ચે એમ સમજી શકો છો હું શું કહેવા માંગુ છું બરાબર. ના બોલી શકાય એટલે અત્યારે તો દર્શન કરી લઈ બરાબર. પછી અંદર બતાડી દો અંદર જઈ અંદર પણ તમને દર્શન કરાવી દો બરાબર. આનંદ ભૈરવ દાદા એક ગરોડી હતી તો આઈલે રાખે બધું હોય છે આ છે ને એવું છે એટલા તો પછી આપણને આવી ગયા હતા ઘરે એન્ડ પછી એમાં એવું છે કે બેટરી લો હતી અને પછી અહીં હતું નહીં જાજુ એવું એટલે રાતે પછી સૂઈ ગયો અને મેં કીધું સવારે આજે બીજે દિવસે એટલે કે આજે છે શ્રાવણનો પહેલો દિવસ બરાબર છે. શ્રાવણ મહિનાનો પહેલો દિવસ ને પહેલો સોમવાર તો મેં કીધું બીજા દિવસે હવે બ્લોગ એન્ડ કરી નાખીને આ છે એ બીજો દિવસ તો અહીંયા કરી નાખું છું બ્લોગને. ને હા એ પહેલાં એક વાત કહેવા જતા કે શરૂઆતમાં મેં જે રીતના કીધું કે મેં એવી રીતના પહેલાં વાત કરી ને કે 4 વર્ષમાં એકવાર આવે કે જે 5 એવો શ્રાવણ મહિનો આવે કે જેમાં 5 સોમવાર હોય પણ એ મારી ભૂલ હતી. 4 વર્ષમાં નહીં પરંતુ 10 વર્ષમાં એકવાર સોમવાર શ્રાવણ મહિના આવે જેમાં 5 સોમવાર હોય બરાબર. એટલે એ મારી મિસ્ટેક હતી એટલે મેં કીધું લાવું કહી દઉં બરાબર છે. અને બાકી અહીંયા જ કરી નાખી હતી હવે પ્રેમથી બ્લોગને એન્ડ કારણ કે આપણે કરવાનો છે બીજો બ્લોગને ચાલુ. અને હમણાં થોડુંક ઉપર નીચે બ્લોગમાં રહીએ તો પ્લીઝ ચલાવી લેજો કારણ કે હમણાં બને ત્યાં સુધી હું કન્ટિન્યુ બ્લોગ બનાવવાનો છું બરાબર છે. એટલે બને ત્યાં સુધી થોડુંક ઉપર નીચે ચલાવી લેજો બરાબર છે. બાકી અહીંયા કરી નાખીએ આપણે પ્રેમથી બ્લોગને એન્ડ. તો આવતા બ્લોગ સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ, જય શ્રી રામ, મહાદેવર, ટેક કેર, બાય.